દશેરાના પાવન પ્રસંગે ભુજના ટાઉન હોલ ખાતે સનાતન સમાજના ઉપક્રમે સમૂહ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। સનાતન સમાજના 1000થી વધુ લોકોએ સામૂહિક પૂજન વિધિમાં ભાગ લીધો હતો। કાર્યક્રમના પ્રારંભે પ્રખર હિન્દુ વક્તા કાજલ હિન્દુસ્તાની, કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, સ્વામી પ્રદીપ્તાનંદજી, સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન કરાયું હતું। આ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કાજલ હિન્દુસ્તાનીએ સમગ્ર સનાતન સમાજને સંગઠિત થવા હાકલ કરી હતી। વૈશ્વિક પડકારોનો સામનો કોઈપણ સમાજ સંગઠિત રહીને જ કરી શકે છે તેવું જણાવ્યું હતું। રામ રાજ્યની સ્થાપના માટે અધર્મનો નાશ કરવો જરૂરી છે। વર્તમાન સમયમાં સમાજમાં વિવિધ સ્વરૂપે રાવણ જોવા મળે છે। અધર્મનો નાશ કરવા સંગઠિત રહી અવાજ બુલંદ કરવાનો સમય આવ્યો છે। ત્યારે શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન રામ રાજ્યની સ્થાપનાની બુનિયાદ છે તેવું વધુમાં જણાવ્યું હતું। 500 એકરની લડત બાદ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે, પરંતુ દેશમાં રામ રાજ્યની સ્થાપના માટે સમાજે પહેલ કરવી પડશે। જાતિ ભેદને ભૂંસી સમગ્ર સમાજે એકત્ર થવું પડશે। આ તકે તેમણે રામાયણના કેવટ પ્રસંગનો ઉલ્લેખ કરી રામાયણ કાળમાં કોઈ જાતિ ભેદ ન હોવાનું દ્રષ્ટાંત ટાંક્યું હતું। રાષ્ટ્રને મજબૂત બનાવવા સામાજિક કુરિવાજ અને બદીઓને દૂર કરવા હાકલ કરી હતી। ભુજ શહેરમાં થયેલા વરસાદના કારણે રેલીમાં બદલે કાર્યક્રમ સીધો જ ટાઉન હોલથી શરૂ થયો હતો। સ્વામી પ્રદીપ્તાનંદજીએ પોતાના ઉદ્બોધનમાં વૈશ્વિક સ્તરે ભારતની લેવાતી નોંધ અંગે વાત કરી હતી। સાથે જ તેમણે સામાજિક જાગૃતિ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું। વરસતા વરસાદ વચ્ચે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનમાં 1000થી વધુ સનાતન હિન્દુ સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા હતા। તે બદલ આયોજકોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। समस्त हिंदू समाज समस्त नातीओं ने जोड़ीने आज शस्त्र और शास्त्र पूजनનું आयोजन કરવામાં આવ્યું। એમાં આપણે સામાજિક સમરસતાનો વિષય પણ લીધો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે શતાબ્દી વર્ષ આપણે મનાવી રહ્યા છે અને 100 વર્ષ પૂર્ણ થયા છે। એ બદલ પણ સ્વયંસેવકોનું જે યોગદાન ધર્મ અને દેશ માટે રહ્યું એના ઉપર પણ ચર્ચા થઈ। સાથે સાથે સમાજમાં જે લવ જિહાદ, ભૂમિ અતિક્રમણ અને ધર્માંતરણ જેવા 3 રાક્ષસો વ્યાપક રૂપ ઉપર કાર્ય કરી રહ્યા છે, તો એ જે ષડયંત્ર છે ઇસ્લામિક ષડયંત્ર એનાથી ભુજવાસીઓને મેં અવગત કરાવ્યા। સમસ્યા અને સમાધાન બંને ઉપર ચર્ચા કરી। વિશેષકર હિન્દુ સમાજને આજે કીધું કે ભાઈ આપણે શસ્ત્રોની પૂજા તો કરીએ છીએ, પણ દરેક ઘરમાં શસ્ત્રો હોવા તો જોઈએ, પણ હિન્દુ સમાજ એ તૈયારીમાં પણ રહીએ, કેમ કે એમનું તો 8 અને 10 વર્ષનું બાળક પણ મર્ડર કરે છે। જેવી રીતના આપણે કર્ણાવતીની ઘટના જોઈ કે નયન સંતાનીની હત્યા થઈ ગઈ, તો આત્મરક્ષા માટે હિન્દુઓને તૈયાર થવું પડશે। હિન્દુ બહુ એવો સમાજ છે કે જે બહુ શાંતિ અને સદભાવમાં બિલીવ કરે છે, પણ હિન્દુને પોતાની આત્મરક્ષા માટે પણ તૈયાર થવું પડશે। આપણા એક એક દેવી ને એક એક દેવતાઓના હાથમાં શસ્ત્ર છે, એટલે એ શસ્ત્ર હિન્દુ પોતે પણ રાખે ઘરમાં પોતાની સેલ્ફ ડિફેન્સ માટે। સાથે સાથે સમાજમાં સંગઠિત થઈને કાર્ય કરવું અને સામાજિક સમરસતાનો વિષય, પર્યાવરણનો વિષય, સ્વદેશી વિષય અને સાથે સાથે જે જનજાગરણનો કાર્યક્રમ અમે લોકો કરી રહ્યા છે અને નાગરિકોનું જે કર્તવ્ય છે પોતાના રાષ્ટ્ર ધર્મ માટે, એ બધા વિષયો ઉપર ચર્ચા થઈ। એમાં અનિકભાઈને એમની આખી ટીમના પણ અમે ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ કે આખી યંગ ટીમ જે ભુજને યુવા ટીમ મળી છે। ભુજ બહુ સૌભાગ્યશાળી છે કે ધર્મની ચિંતા કરવાવાળા એવા યુવાનો એમને મળ્યા છે અને સાથે સાથે બધા સંતો મહેંતોનો બી ખૂબ આશીર્વાદ દે તે બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છા। ફરીથી બધાને નવરાત્રી અને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।